વરુણ સર, આજના દિવસે કયા સ્ટોક છે કે જે તમે ફોકસ કરી રહ્યા છો આવનારા દિવસો માટે સર? તો હું કહીશ કે માર્કેટમાં ટ્રાન્સમિશન સેક્ટર રિલેટેડ જે થીમ છે એ બહુ જ સ્ટ્રોંગ છે. તમે સિમેન્સ એનર્જી લઈ લો, તમે કોઈ બી એના રિલેટેડ સ્ટોક જેમ કે જીવીટી, ટીએનડી લઈ લો, એ બધા સ્ટોક સુપર બુલ મૂડમાં છે. અને મને એવું લાગે છે આ સેક્ટર, બીકોઝ આ સેક્ટર ઉપર હું ઘણા ટાઈમથી બુલિશ છું, છેલ્લા 1 વર્ષથી બુલિશ છું. અને જ્યારે પણ આપણા સેશન દરમિયાન કહેવાનો મોકો મળ્યો છે ત્યાં આગળ મેં કહ્યું છે કે આ સેક્ટર આવનારા 2 થી 3 વર્ષ માટે મને સારું લાગે છે. તે જ સેક્ટરની એક કંપની છે ટ્રાન્સ રેલ લાઇટિંગ. કંપનીનું રિઝલ્ટ આવવાનું છે 5 તારીખે, અને જે રીતે સેટઅપ ટેકનિકલ ચાર્ટ ઉપર બન્યું છે, આટલા વીકનેસ અને વોલેટિલિટી વચ્ચે કન્ટિન્યુઅસલી આપણે જોયું છે કે એમાં બાઇંગ મોમેન્ટમ આવ્યું છે. થોડું ઓવરબોટ થઈ ગયું હતું વચ્ચે, એના પછી કરેક્શન આવીને ફરીથી મોમેન્ટમ સ્ટાર્ટ થયું લાગે છે. ટ્રાન્સ રેલ 732 રૂપિયા ઉપર ચાલે છે. હું બાય કરવાનું રેકમેન્ડેશન આપીશ 685 ના એસએલ ની સાથે 825 ના ટાર્ગેટ આવનારા 1 થી 2 વીકની અંદર. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ટ્રાન્સ રેલ તમને ખરીદવાની સલાહ બનતી જોવા મળી રહી છે, જેના પર નજર રાખો. 825ના ટાર્ગેટ્સ, 685ના સ્ટોપ લોસ સાથે. આમ પણ રેલવે, કોર સેક્ટર, આ તે બધા પર ફોકસ હવે રહેવાનું જ છે, તો આના પર નજર જરૂરથી રાખો.